સાથીઓ, કોઈ નેતા આ દેશની જનતાને મૂર્ખ ત્યારે બનાવી જાય જ્યારે આ દેશની જનતા જે વાતથી મૂર્ખ બની રહી હોય એ વાતથી અજાણ હોય। પહેલા આપણે આ વિડીયો જોઈએ જેની અંદર દેશના વડાપ્રધાન શું કહી રહ્યા છે। ये सिर्फ एमपी चुनने के लिए चुनाव नहीं है, ये चुनाव देश का पीएम चुनने के लिए है। अब आपका वोट मामूली नहीं है, अब आपका वोट इतना वजनदार है, इतना ताकतवर है कि आपका वोट देश का पीएम चुनने वाला है। और भारत को कैसा पीएम चाहिए? भारत को कैसा पीएम चाहिए? भारत को कैसा पीएम चाहिए? भारत को ऐसा पीएम चाहिए जो इस दमदार देश का दम दुनिया के सामने दमखम के साथ रख सके। સાથીઓ, તમે સાફ સાંભળ્યું હશે, દેશના વડાપ્રધાન કહી રહ્યા છે કે આ દેશની જે ચૂંટણી યોજાઈ રહી છે લોકસભાની ચૂંટણી, આ ચૂંટણીની અંદર આપણે સંસદ સભ્ય નથી પસંદ કરવાના, આપણે આ દેશના વડાપ્રધાન પસંદ કરવાના છે। અને આ દેશનો વડાપ્રધાન એવો હોવો જોઈએ જે ભારતનો દમ દુનિયા સામે દમદારીથી મૂકી શકે। આપણે એવા વડાપ્રધાન પસંદ કરવાના છીએ। સાથીઓ, આ દેશના બંધારણ મુજબ ક્યારેય પણ એવું કહેવામાં નથી આવ્યું કે આપણી લોકસભાની ચૂંટણી વડાપ્રધાન પસંદ કરવા માટે આપણે ચૂંટણી યોજી રહ્યા છીએ। આપણે સંસદ સભ્ય પસંદ કરવાની ચૂંટણી છે અને જે મત અધિકાર મળ્યો છે, આપણને આ બંધારણીય જે મત અધિકાર આપ્યો છે એ સંસદ સભ્ય પસંદ કરવાનો, પોતાનો પ્રતિનિધિ પસંદ કરવાનો અધિકાર આપ્યો છે। અને એ સંસદ સભ્ય સંસદમાં જઈને સદનનો એક નેતા પસંદ કરશે જેને આપણે વડાપ્રધાન કહીએ છીએ। જે સંસદનો જે નેતા હોય, સદન નેતા, એને વડાપ્રધાન કહેવામાં આવે છે। એ દેશની જનતાએ સીધો વોટ નથી આપ્યો ક્યારેય વડાપ્રધાનને। દેશની જનતા તો સંસદ સભ્યને પસંદ કરે છે અને સંસદ સભ્ય વડાપ્રધાન પસંદ કરે છે। આ આપણા દેશની શાસન વ્યવસ્થા છે, આ આપણા દેશનું બંધારણ કહી રહ્યું છે કે આવી રીતે આ દેશની ચૂંટણી યોજાય છે ને આવી રીતે આપણા દેશનું શાસન ચાલે છે અને શાસન ચલાવનારા વ્યક્તિઓ આ હોય છે। પણ આપણે દુર્ભાગ્યની વાત એ છે કે જનતા બંધારણથી અજાણ છે અને અજાણ રાખવામાં આવી છે અત્યાર સુધી। જો જનતાને ખબર પડી ગઈ કે આપણે વોટ સંસદ સભ્યને જ આપવાનો છે, આપણે કોઈ એક ચહેરાને જોઈને વોટ નથી આપવાનો, તો આ લોકોની દુકાન બંધ થઈ જાય। એટલે નેતાઓએ, ભૂતકાળના નેતાઓએ ને વર્તમાનના નેતાઓએ આ દેશના લોકોને બંધારણથી અજાણ રાખવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે એવું મને લાગી રહ્યું છે। ભારતનો દમ કેવો હોવો જોઈએ? ભારતના વડાપ્રધાન કહી રહ્યા છે ને કે વડાપ્રધાન એવા પસંદ કરો કે ભારતનો દમ દુનિયા સામે દમદારીથી મૂકી શકાય। તો ભારતનો દમ કેવો હોવો જોઈએ? 80 કરોડ લોકો જે મફતના અનાજ ઉપર નિર્ભર થઈ ગયા એવો દમ હોવો જોઈએ ભારતનો। મોંઘવારી આસમાને પહોંચી જઈ, ચરમસીમા વટાવી ચૂકી, આવો દમ હોવો જોઈએ ભારતનો। હિન્દુ મુસલમાન વચ્ચે નફરતની એક લકીર ખેંચાઈ ગઈ, આવો દમ હોવો જોઈએ ભારતનો। 15 લાખ એકાઉન્ટમાં તમારા આવી જશે અને પછી ચૂંટણી પતી જાય એ પછી કહેવામાં આવે છે કે આ તો જુમલો હતો ચૂંટણીલક્ષી। આવો દમ હોવો જોઈએ? બેવકૂફ બનાવી શકાય એવો દમ હોવો જોઈએ ભારતને? ભારતનો દમ કેવો હોવો જોઈએ? બસ આવી સાચી ખબરો માટે જોતા રહો ક્રાંતિ માર્ગ, ઇન્કલાબ જિંદાબાદ।